પ્રફુલ્લ પટેલ સંબોધન કરી રહ્યા છે કાકા ભત્રીજા વચ્ચેની ફૂટ પછી શું કહી રહ્યા છે એ જોઈએ. आता च्या पार्श्वभूमीमध्ये मी आज जयंत पाटलांना अधिकृत रीते कळवलेलं आहे की त्यांच्या आता जे जबाबदारीतून आम्ही त्यांना मुक्त करतो आणि त्यांच्या जागेवर मी माननीय श्री सुनील तटकरे यांना महाराष्ट्र प्रदेश राष्ट्रवादी काँग्रेस पक्षाच्या अध्यक्ष म्हणून नियुक्त करत आहोत अशी मी सूचना या प्रेस कॉन्फरन्सच्या माध्यमातून आपल्या सर्वांना मी करू इच्छितो. माननीय सुनील तटकरे नी कारभार पक्षाच्या तत्काळ आजच आत्ताच त्यांनी स्वीकारावा आणि कामाला लागावं. પ્રફુલ્લ પટેલ કહી રહ્યા છે કે પિક્ચર હજી બાકી છે, મહારાષ્ટ્રનું તો આ હજી ટ્રેલર છે. એટલે શું થવા જઈ રહ્યું છે કાકા ભત્રીજાની આ ફૂટ, શું પાર્ટીની ફૂટ બનશે? શું ફરી એકવાર જે શિવસેનામાં થયું એ જ હવે એનસીપીમાં થશે? પણ સવાલ એ છે કે થાય તો થાય કેવી રીતે? એક કહેવત છે, બહુ જૂનું કહેવાય છે, બહુ વર્ષોથી કહેવાતું આવ્યું છે કે યુ નેવર નો વિથ શરદ પવાર. શરદ પવારે ગઈકાલે શક્તિ પ્રદર્શન તો આ બધા પછી કરી દીધું, પણ શું કોના સોગઠા કેવી રીતે? ઘણા બધા સવાલો છે, જવાબ મેળવવાના પ્રયાસ કરીએ મનીષ પુરોહિત પાસેથી. નુપુર, તમે જે કહ્યું એ જ પ્રમાણે એક રાજનીતિક કહેવત પણ છે કે જેમ અત્યાર સુધીમાં કોઈને ન કરી શક્યા હોય દેશની રાજનીતિમાં, તો એવા રાજનીતિજ્ઞ બે જ થયા. એક હતા રામવિલાસ પાસવાન અને બીજા શરદ પવાર. અત્યારે એમને મહારાષ્ટ્રની રાજનીતિમાં જ નહીં પરંતુ દેશની રાજનીતિમાં લોકો ચાણક્ય કહેતા હતા. પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે અને ગઈકાલે જે શરદ પવારનું જે નિવેદન આવ્યું એ ખૂબ જ ચોંકાવનારું હતું. નુપુર, એમણે કહ્યું કે 2019માં જે કંઈ થયું હતું એ મને એની ખબર હતી અને તમે જેને માનો છો કે સોગઠા ગોઠવાયેલા હતા તો સોગઠા સમજો, પરંતુ આ વાત જે છે એ ભારતીય રાજનીતિને સમજનારા લોકો માટે માથું ખંજવાળા કરતા કરી દે તે પ્રકારની છે. કારણ એ છે કે આખી એનસીપીમાંથી મોટાભાગના નેતાઓ જે શરદ પવારના આંખ નાક કાન ગણાતા હતા, બંને ભુજાઓ ગણાતી હતી, એવા મોટા નેતાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે જઈને બેઠા છે. અને એવામાં પ્રફુલ્લ પટેલ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહી રહ્યા છે કે આ અમારી નવી શરૂઆત છે. બીજી બાજુ શરદ પવાર લોકોની વચ્ચે જઈને કહી રહ્યા છે કે અમારી પણ આ નવી શરૂઆત છે, કારણ કે અમે જે અત્યાર સુધીમાં કર્યું છે આ તો પહેલી વાર નથી થયું, અમારી સાથે આવું બીજી ત્રીજી વાર થઈ રહ્યું છે. નુપુર, પરંતુ 3 મુદ્દાઓ મહત્વપૂર્ણ રહેશે આવનારા દિવસોમાં. ભારતીય જનતા પાર્ટી સાથે જ્યારે એનસીપીના નેતાઓ આવ્યા છે તો એમના માટે જોવાનું એ રહેશે. સૌથી પહેલી વાત એ કે શું શિવસેનાના જે 17 ધારાસભ્યો શિંદેના જૂથમાંથી ભારતીય જનતા પાર્ટીની સાથે આવ્યા છે એમનું રાજકીય ભવિષ્ય કેટલું સિક્યોર રહે છે, કારણ કે સુપ્રીમ કોર્ટનો ફેસલો ગમે ત્યારે આવી શકે એમ છે. નંબર 2, રાજનીતિના જાણકાર લોકો એવું પણ કહી રહ્યા છે કે દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર મુખ્યમંત્રી બની શકે છે અને શિંદેના જૂથનું અસ્તિત્વ ખતમ થઈ શકે, કારણ કે એમને ડિસ્ક્વોલિફાઈ કરી શકવામાં આવે તેવી શક્યતાઓ લાગી રહી છે. ત્રીજી વાત એવી છે કે શું શરદ પવારે જ આખું રણનીતિક પોતાની રીતે તૈયાર કરેલું ચોકઠું છે? શું પોતે કરેલી રણનીતિના આ ચોકઠા ગોઠવાયા છે? આ તમામ મુદ્દાઓ પરથી જે નજર હટવાની બાકી છે, કારણ કે અત્યારે કાકા અને ભત્રીજાનો જે જંગ ચાલી રહ્યો છે, લોકોને જે દેખાઈ રહ્યું છે રાજનીતિમાં નુપુર, એ અત્યારે આંખોની સામે છે. અને આંખોની સામે જે દેખાય છે એમાં ચાણક્ય જે મહારાષ્ટ્રની રાજનીતિના ગણાતા હતા તેઓ અત્યારે ધ્વસ્ત થયા હોય અને પાવર જે છે એમના ભત્રીજા પાસે જતો હોય તેવું દેખાઈ રહ્યું છે. નુપુર, બિલકુલ ભત્રીજા જોડે પાવર જતો હોય એવું દેખાય છે, પણ મેં કહ્યું ને કે યુ નેવર નો વિથ શરદ પવાર. બની શકે કે સુપ્રિયા ભવિષ્યની અંદર કેન્દ્રમાં મંત્રી હોય, આવું અમે નથી કહેતા. રાજ ઠાકરે આ મુદ્દામાં ઝંપલાવી દીધું અને આવું કહેવા પાછળ રાજ ઠાકરેનું તાત્પર્ય શું છે, શું ગણિત બેસાડી રહ્યા છે અને શું કહી રહ્યા છે, આની પાછળના સોગઠાબાજીને જાણીએ ધવલ પાસેથી. મહારાજની રાજનીતિનું મહાભારત તો નુપુર ઘડાઈ ગયું, પણ એમાં સૌથી મહત્વની વાત એવી છે કે જે શરદ પવાર રાજનીતિના અઠંગ ખેલાડી જેને માનવામાં આવી રહ્યા છે એના પર રાજ ઠાકરે એક સમયનો ખૂબ મોટો ચહેરો હતો, એક શંકા વ્યક્ત કરી રહ્યા છે. અને એની શંકા ખૂબ વ્યાજબી છે અને એમને એવી શંકા કરી છે કે છગન ભુજબળ અને દિલીપ પાટીલ જેવા નેતાઓ જે શરદ પવારના બંને હાથ ભુજાઓ હતી અથવા એમની સાથે જોડાયેલા હતા, એવા મજબૂત નેતાઓ અચાનક પાર્ટી છોડી દે અને મંત્રીપદના શપથ લઈ લે, એ કંઈક માનવામાં નથી આવી રહ્યું, એ શક્ય વાત જેવું નથી લાગી રહ્યું. બીજી વાત, એમને એવું પણ કહ્યું છે કે સુપ્રિયા સુલે ટૂંક સમયમાં જ કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવિષ્ટ થાય અને મંત્રી તરીકેના શપથ લઈ લે તો પણ નવાઈ નહીં, એવી પણ વાત રાજ ઠાકરેએ કરી છે. રાજ ઠાકરેએ હજી બીજી મહત્વની વાત કરી છે કે શરદ પવાર આ બધી જ ઘટના બાદ જે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, જેમણે કે કંઈક ફરક જ ના પડ્યો હોય, જેને કંઈક થયું જ ના હોય એવી રીતે જે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે એ પણ માનવામાં ન આવે. રાજનીતિના જે મોટા ચાણક્ય ગણાતા વ્યક્તિ ખૂબ સામાન્ય સ્ટેટમેન્ટથી હટી જાય
તો આ બધા જ ને લઈને રાજ ઠાકરે આમાં ઝંપલાવ્યું પણ છે ને ખૂબ મોટા નિવેદનો પણ આપ્યા છે. બિલકુલ, એટલે શરદ પવાર જે અઠંગ ખેલાડી છે રાજનીતિના, ન માત્ર મહારાષ્ટ્ર પણ હિન્દુસ્તાનનું ભવિષ્ય પણ ભૂતકાળમાં ઘણી બધી વાર નક્કી કરી ચૂક્યા છે, એટલે સહભાગી રહ્યા છે ભવિષ્ય નક્કી કરવામાં. પણ એવું કેવી રીતે બને કે એમના નાક નીચે જ આટલો મોટો ખેલ પડી જાય અને શરદ પવાર અજાણ રહી જાય? આવનારો સમય બતાવશે. અટકળો ઘણી બધી છે, ચર્ચાઓ ઘણી બધી છે, પણ રાજનીતિ નામ જ એનું છે કે જે સામે દેખાય કદાચ એ ચિત્ર જ ન હોય, એ ઝાંઝવાના જળ જેવું હોય અને હકીકત કંઈક જુદી જ હોય. પણ ખેર, આગળ વાત કરવી છે ચોમાસાની, વરસાદની. પહેલો રાઉન્ડ ધમાકેદાર રહ્યો ને એ પછી મેઘરાજાએ વિરામ લીધો છે. હવે લોકોને મેઘરાજાની રાહ કરતા ફળક વધારે છે કે મેઘરાજા હવે જ્યારે આવશે ત્યારે કેવા સ્વરૂપે આવશે, ક્યારે આવશે, બીજો રાઉન્ડ શું કહે છે હવામાન વિભાગ, અને એની સાથે સાથે પહેલા રાઉન્ડ પછી તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા અને કેટલીક જગ્યાએ મનમોહક દ્રશ્યો પણ સામે આવ્યા છે. એ બધા જ વિશે દિવ્યા પાસે વાત કરીએ. નુપુર, રાજ્યમાં ફરીથી હવે બીજો રાઉન્ડ છે તે 6 જુલાઈથી શરૂ થશે તેવા એંધાણ રાજ્યના હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવે છે, કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે સક્રિય થઈ રહી છે, જેને લઈને 4 જુલાઈથી રાજ્યમાં ભારે પવનની ગતિમાં પણ વધારો થશે. તો કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ છે તે પડવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હાલ છૂટો છવાયો વરસાદ પડી શકે છે, તો સામાન્યથી મધ્યમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડવાનો છે. અને હવે 6 જુલાઈના રોજથી 10 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડવાનું પણ અનુમાન રાજ્યના હવામાને વ્યક્ત કર્યું છે. એટલે કે 6 જુલાઈથી વરસાદનો બીજો રાઉન્ડ હવે ભારે વરસાદ સાથે શરૂ થશે. બિલકુલ, અને એની સાથે સાથે નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા. વિલિંગ્ટન ડેમ હતો, એ ઓવરફ્લો થયો અને એ સુંદર મનમોહક મજાના દ્રશ્યો પણ, આ દ્રશ્યો વિલિંગ્ટન ડેમના અત્યારે અમે બતાવી રહ્યા છીએ. ચારે તરફ લીલોતરી પથરાઈ ગઈ છે અને આ એ ડેમ છે જે જુનાગઢને પીવાનું પાણી પૂરું પાડે છે. જુનાગઢ વાસીઓ હરખાઈ રહ્યા છે કે પહેલા જ વરસાદ ની અંદર ચારે બાજુ હરિયાળીની વચ્ચે વિલિંગ્ટન ડેમ આખો ભરાઈ ગયો છે. અંગ્રેજોના જમાનાનો બનેલો આ ડેમ છે અને ગાડીઓ પણ દેખાય છે ત્યાં આગળ કે જુનાગઢ વાસીઓ ત્યાં આગળ આ મનમોહક આહલાદક નજારાની મજા લેવા માટે પહોંચી ગયા છે. એક એવો ડેમ છે કે જેની ઉપર પણ તમે પસાર થઈ શકો છો. થોડા સમય પહેલા જ અહીંયાનો જ એક વિડીયો પણ સામે આવ્યો હતો જ્યાં વનરાજા પણ લટાર મારવા માટે નીકળ્યા હતા. સુંદર મનમોહક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે આ ચોમાસાના. અને આગળ વાત કરવી છે ઘેડ પંથકની. ઘેડ પંથકના નસીબમાં જ કદાચ પાણી માટે રોવાનું લખ્યું છે. ચોમાસાનો ટાઈમ હોય ત્યારે પાણી ભરેલા હોય, પાણીથી છુટકારો મેળવવા, અને જ્યારે ઉનાળો આવે ત્યારે પાણીની પારાયણ માટે રડવાનું, પીવાના પાણી માટે. અને આ વખતે પણ પહેલો રાઉન્ડ ધમાકેદાર રહ્યો અને આ ધમાકેદાર રાઉન્ડ પછી ઘેડ પંથક આખું પાણી પાણી થઈ ગયું છે. કદાચ શબ્દોમાં વર્ણવવાની જરૂર નથી. આકાશી દ્રશ્યો જે તમે જુઓ છો એ જ ઘેડ પંથકના લોકો કેવા મુશ્કેલીમાં છે, ઘેડ પંથકના હાલ શું છે એ જ બતાવે છે. અને આ બધા વચ્ચે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે પણ સરકાર પર આ બાબતે પ્રહાર કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિનંતીથી એક સિનિયર આગેવાનોની ટીમ ઘેડ વિસ્તારના લોકોના દુઃખ દર્દને નજરે નિહાળવા માટે, શક્ય તે ત્યાં મદદરૂપ થઈ શકાય કાર્યકર્તાઓ મારફત એ જોવા માટે, અને લોક પ્રશ્નો લઈને સરકાર છે એ મદદરૂપ બને લોકોને ત્યાં, એ માટેનો એક જાગૃત રચનાત્મક વિરોધ પક્ષ તરીકે પ્રયત્ન કરશે. એટલે સવાલ થવો સ્વાભાવિક છે. ઘેડનો જે આપણે બધા જ જાણીએ છીએ એનો ભૌગોલિક આકાર છે રકાબી જેવો છે. એટલે આ બાજુ છેક જુનાગઢથી લઈ અને ધોરાજી પંથક, આ બાજુ છેક જસદણનું પાણી પણ ઘેડ સુધી પહોંચતું હોય છે. એ પાણી જ્યારે ચોમાસાની અંદર વહેતું અને ઘેડની અંદર એટલા માટે આ પાણીનો ભરાવો થતો હોય છે. પણ હવે એ કુદરતી આકાર છે, એને કેવી રીતે, વર્ષોથી આ સમસ્યા છે, આજની નથી, દાયકાઓની સૈકાઓની આ સમસ્યાઓ છે, પણ એનો ઉકેલ કેવી રીતે લાવવો, એ ભૌગોલિક પરિસ્થિતિ જ્યારે એવી છે. હા, ટેકનોલોજી છે, આજનો સમય ટેકનોલોજીનો છે તો એનાથી કરી શકાય છે. પણ સવાલ એ પણ છે કે જો સમય ટેકનોલોજીનો છે, જો સમય આટલી ઉન્નત ટેકનોલોજીનો, ન માત્ર ટેકનોલોજીનો, તો પછી રસ્તાઓ ઉપર ભૂવાઓ કેમ પડે છે? મહાનગરની અંદર રસ્તાઓ એક જ વરસાદની અંદર ધોવાઈ કેમ જાય છે? બ્રિજ કેમ ધોવાઈ જાય છે? બ્રિજ કેમ પડવા લાગે છે? ઘણા બધા સવાલો છે. પછી એ સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, વડોદરા હોય, બધી જ જગ્યાએ આ સમસ્યાઓ દેખાય છે. શું ભ્રષ્ટાચાર આ નરી આંખે દેખાતો નથી? સવાલ લોકો પૂછી રહ્યા છે, કારણ કે અમદાવાદ અને સુરતની અંદર બ્રિજ ધોવાયા, ભૂવાઓનું સામ્રાજ્ય થઈ ગયું. શું પરિસ્થિતિ છે જાણીએ પ્રતિક પાસેથી. પ્રતિક.
નુપુર, મને કહેતા એ શરમ આવે છે કે અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, હેરિટેજ સિટી કહેવામાં આવે છે, અને આ જ સ્માર્ટ સિટીમાં 40 દિવસની અંદર 50 ભૂવા પડ્યા છે. 50 ભૂવા એટલે શરમજનક વાત કહેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે, કારણ કે 50 ભૂવા પડવાના કારણે અમદાવાદ શહેરના લાખો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અને આ ભૂવા પડવાની સાથે જ તંત્રએ પણ હવે જાણે લોકોની પાસેથી જે વાચા મેળવવાનો છે પ્રશ્ન, તેને લઈને હવે તે લોકો રસ્તા પર ઉતર્યા છે અને જે ભૂવા પડે છે તે જગ્યા ઉપર કામગીરી કરવાની શરૂઆત કરી છે. પરંતુ કામગીરી ધીમી ગતિએ, મંથર ગતિએ થાય. જ્યારે પણ ભૂવા પડતા છે ત્યારે ત્વરિત કામગીરી કરવાના બદલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તે ભૂવાને બેરિકેડ લગાવીને સંતોષ માનવામાં આવે છે. આ જ પ્રકારે એક ભૂવો આજે અમદાવાદ શહેરમાં પડ્યો હતો માધુપુરા મહાકાળી મંદિર પાસે, અને ભૂવો પડ્યા બાદ તરત જ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં પહોંચી તો ગયા, પરંતુ ભૂવાને રિપેરિંગ કામની કોઈ પણ કામગીરી ન કરી, ફક્ત ભૂવાને કોર્ડન કરીને સંતોષ માનો, જેથી કરીને ત્યાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય. પરંતુ અમદાવાદ શહેરના 40 દિવસમાં 50 ભૂવા પડ્યા છે. સાથે જ હું એ પણ કહેવા માંગીશ કે હજી મેં 2 દિવસ પહેલાં જ નવસારીની મુલાકાત લીધી, જ્યાં ભારે વરસાદ પડ્યો હતો. લગભગ 100 કિલોમીટરના વિસ્તારમાં હું ફર્યો છું નવસારીમાં, પરંતુ એક પણ ભૂવો જોવા નથી મળ્યો. જો નગરપાલિકામાં આ સ્થિતિ હોય તો મહાનગરપાલિકામાં શા માટે આ પ્રકારની સ્થિતિનું સર્જન નથી થતું? શા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ આવી નક્કર કામગીરી નથી કરતા, જેથી કરીને જ્યારે પણ વરસાદ પડે ત્યારે અમદાવાદ શહેરમાં એક પણ ભૂવો ન મળે? પરંતુ અમદાવાદની જાણે હવે ભૂવો ઓળખ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વરસાદ પડે અને અમદાવાદ શહેરમાં પણ ભૂવો પડે એવું એક સૂત્ર સ્થાપિત થયું હોય તેવું લાગી રહ્યું છે. સાથે જ અમદાવાદની સાથે સુરતની જો વાત કરવામાં આવે તો સુરતમાં જે બ્રિજ બન્યો હતો 2016માં, તે બ્રિજ પણ હાલ વરસાદના કારણે ધોવાઈ ગયો છે. પ્રમુખ સ્વામી બ્રિજ જે અશ્વિની કુમારને જોડતો બ્રિજ છે, અને આ બ્રિજ 2016માં બન્યો હતો અને હવે ભારે વરસાદ પડ્યો છે ત્યારે બ્રિજ ધોવાઈ ગયો છે, જેના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રાહદારીઓ તોબાપો કરી ગયા છે, પરંતુ જાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને કોઈ પણ જાતની પડી ન હોય તેમ બસ તેમને જવાબો આપતા હોય છે કે આ કામગીરી કરીશું, તેને સમારકામની કામગીરી કરીશું, પરંતુ ક્યારે નક્કર કામગીરી શા માટે નથી? શા માટે જ્યારે પણ વરસાદ પડે ત્યારે મહાનગરપાલિકાના જે સ્થાનિકો હોય છે, રાહદારીઓ છે, તેમને હેરાન થવાનો વારો આવે છે, તે સમજાતું નથી. અને બહાના આપવામાં તો તંત્ર માહિર છે, કારણ કે અમદાવાદની અંદર જો ભૂવો પડે તો શું બહાનું અપાય છે દર વર્ષે? યાદ છે ને કે ભાઈ જૂની ગટર વ્યવસ્થા છે, એટલે વર્ષો જૂની ગટર વ્યવસ્થા, હવે એને બદલવું, આ તે લોકોને હેરાનગતિ થાય. એ ગટર વ્યવસ્થા જૂની છે એના કારણે પડે છે. અરે સાહેબ, વાલીનાથ ચોકમાં એક જ સિઝનની અંદર એક જ જગ્યાએ 2 વાર ભૂવા પડ્યા. હજી તો 2 દાયકા પહેલા તમે આ 132 ફૂટ રિંગ રોડ બનાવ્યો છે, વર્ષો જૂની ગટર વ્યવસ્થા ક્યાંથી થઈ ગઈ? એટલે બેવકૂફ બનાવવામાં આ તંત્ર માહેલ છે. લોકોના કામ કરવાની અંદર આવે વાત તો પછી એ તંત્ર ઊણું ઉતરે છે. પણ એમાં કદાચ એમની પણ કેટલીક મજબૂરીઓ રહેતી હશે ને, ઉપરથી થઈને નીચે સુધીને બધું વગેરે વગેરે આપ સારી રીતે જાણો છો. ખેર, આગળ વાત કરવી છે ચોમાસાની. ચોમાસું આ વખતે આવ્યું છે મોડું, પણ રફતાર વ્યવસ્થિત આ વખતે ચોમાસાએ પકડી છે, દેખાઈ રહ્યું છે. અને આખા દેશની અંદર ચોમાસું ફેલાયું છે. ક્યાં કેટલું ચોમાસું અત્યારે વરસાવી રહ્યું છે વરસાદ, ક્યાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે, અને મોડું આવ્યું એની ઉણપ, એની ખોટ કેટલી દેખાઈ રહી છે? નિકુલ પાસે આંકડા સાથે જાણીએ. નિકુલ. જે બિલકુલથી નુપુર, ચોમાસું આમ તો સમગ્ર દેશની અંદર આજે પહોંચી ચૂક્યું છે ને, કે રફતાર ચોમાસું પકડી રહ્યું હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. 2 જુલાઈ સુધી સમગ્ર દેશને ચોમાસાએ જે છે તે આવરી લીધો છે. ગયા વર્ષની વાત કરું તો 2022ની અંદર પણ 2 જુલાઈ સુધી સમગ્ર દેશની અંદર ચોમાસું પહોંચી ચૂક્યું હતું, જ્યારે 2001 અને 2009ની અંદર 3 જુલાઈ સુધી ચોમાસું છે તે સમગ્ર દેશની અંદર પહોંચ્યું હતું. આમ સામાન્ય રીતે જોવા જઈએ તો જે 8 જુલાઈ સુધી સમગ્ર દેશની અંદર આ ચોમાસું પહોંચતું હોય છે, પરંતુ એક સપ્તાહ વહેલું છે જે ચોમાસું છે તે સમગ્ર દેશની અંદર પહોંચ્યું છે, અને જેના કારણે અનેક જગ્યાએ જે છે તે વરસાદ જોવા મળ્યો છે. મહત્વની વાત છે કે જે રીતે ચોમાસું જે પહોંચી રહ્યું છે તે કેરળમાં એક જે ચોમાસું છે તે એક જે સપ્તાહ મોડું જે છે તે બેઠું હતું, જેના કારણે અસર પણ દેખાઈ હતી. સાથે જ બિપોરજોય જે વાવાઝોડું આવ્યું હતું, જેના કારણે 10 દિવસ જે છે તે ચોમાસું રોકાયું હતું, અને તેની અસર પણ ચોક્કસપણે સમગ્ર દેશની અંદર જોવા મળી હતી. અને ખાસ કરીને ગુજરાતમાં પણ તેની અસર છે તે નુપુર દેખાઈ હતી. પરંતુ હવે જે છે તે 2 જુલાઈ સુધીમાં સમગ્ર દેશની અંદર આ જે ચોમાસું છે તે પહોંચી ચૂક્યું છે. ખાસ કરીને કેરળમાં સામાન્યથી 60% ઓછો જે વરસાદ છે તે અત્યાર સુધી નોંધાયો છે. સાથે જ બિહારમાં સામાન્ય રીતે 69% ઓછો વરસાદ નોંધાયો છે. તે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ જો સ્થિતિ જોઈએ તો સામાન્યથી ઓછો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. એટલે કે જુલાઈમાં સામાન્યથી જે વધુ વરસાદ છે તે વરસે તેવી શક્યતાઓ છે. હાલ તો સમગ્ર દેશની અંદર ચોમાસું પહોંચી ચૂક્યું છે, પરંતુ હજુ પણ કેટલાક એવા જે રાજ્યો છે જ્યાં આગળ સામાન્ય વરસાદ છે તે હજુ નોંધાઈ રહ્યો છે. કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં આગળ ઓછો વરસાદ પણ જે છે તે જોવા મળી રહ્યો છે. તો ચાલુ જુલાઈ માસની જો વાત કરું તો આ જુલાઈ માસની અંદર સામાન્યથી વધુ વરસાદ વહે તેવી શક્યતાઓ પણ જે છે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. બિલકુલ, એટલે જે જૂન મહિનાની ખોટ રહી છે એ જુલાઈ મહિનામાં
મહિનામાં પૂરી થઈ જાય એવી આશા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગળ વાત કરવી છે દૂધિયા રાજકારણની, કારણ કે બરોડા ડેરીનું દૂધિયું રાજકારણ ખૂબ ચર્ચામાં રહ્યું. ખૂબ આરોપ પ્રત્યારોપ, આક્ષેપ પ્રત્યારોપ, લડાઈ એટલે કે શાબ્દિક લડાઈ વગેરે વગેરે ખૂબ જોવા મળ્યું. પણ હવે લાગે છે કે આની ઉપર હવે પૂર્ણ વિરામ લાગશે, કારણ કે બરોડા ડેરીમાં ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન એટલે કે ઉપપ્રમુખ અને પ્રમુખની વરણી કરી લેવામાં આવી છે. કોની શું વરણી કરવામાં આવી અને ભવિષ્યમાં એની અસરો શું દેખાશે, કૃણાલ પાસેથી જાણીએ. કૃણાલ. નુપુર, જે રીતે બરોડા ડેરીમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થવાની હતી, 26મી જૂનના રોજ જ મેન્ડેટ આવ્યું હતું, પરંતુ દિનુમામા કે જેઓ પૂર્વ પ્રમુખ છે, જીબી સોલંકી કે જેઓ પણ ડેરીના પૂર્વ પ્રમુખ હતા, એમની જોડે 11 ડિરેક્ટર હતા. તમામ ડિરેક્ટરો એક સાથે મળીને મેન્ડેટને ફગાવ્યું હતું. સાથે સેન્સ પ્રક્રિયા ન લેવાઈ હોવાના કારણે ફરી એક વખત સેન્સ પ્રક્રિયા થાય અને ત્યારબાદ જ નવા પ્રમુખની વરણી થાય તેવી તેઓએ માંગ કરી હતી. ત્યારબાદ તેમને ભાજપ મોવડી મંડળ દ્વારા તે બોલાવવામાં આવ્યા, ત્યાં ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ 1 તારીખે ફરી સેન્સ લેવામાં આવીને ત્યારબાદ તમામે કહ્યું હતું કે હવે સેન્સ પ્રક્રિયા થઈ છે એટલે જે પણ મેન્ડેટ આવશે તેને સ્વીકારવામાં આવશે. ત્યારે આજે બપોરે 3 કલાકે મેન્ડેટ આવ્યું હતું અને મેન્ડેટમાં પ્રમુખ તરીકે સતીશ નિશાળિયા કે જેઓ જિલ્લા ભાજપના પ્રમુખ પણ છે, જો કે ગયા મેન્ડેટમાં એમનું નામ આવવાનું હતું તેમનું જ નામ આ વખતે ફરી છે, પરંતુ ઉપપ્રમુખ તરીકે દિનુમામાના જૂથના એટલે કે જીબી સોલંકી કે જેઓ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, જીબી સોલંકીને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. એટલે કે વિવાદનો હાલ અંત તો આવ્યો છે, પરંતુ ત્યાં હાજર હતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર કે જેમના દૂધના ભાવ વધારાના આંદોલનને મામલે જ દિનુમામા અને ત્યારબાદ જીબી સોલંકીએ રાજીનામું આપવું પડ્યું હતું. પરંતુ કેતન ઇનામદારનું હજુ પણ કહેવું છે કે જો પશુપાલકોને ભાવ વધારો નહીં મળે તો કદાચ આંદોલન કરવું પડે, પરંતુ હવે આ મુદ્દો સંકેલાશે. પરંતુ આ મુદ્દો સંકેલાશે કે કેમ, કે ફરી એકવાર આંદોલન થાય છે કે તો ફરી ઘીના ઠામમાં ઘી પડે છે તે જોવું રહ્યું. પરંતુ હાલ તો એકવાર ચોક્કસ છે કે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ વિવાદનો અંત આવ્યો છે અને પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી સતીશ નિશાળિયા અને જીબી સોલંકી ઉપર થઈ છે. બિલકુલ, એટલે હવે આવનારા સમયમાં જોવાનું છે કે હવે બધું સમૂહસૂત્રું અહીંયા ચાલે છે કે કેમ. પણ આગળ વાત કરવી છે બનાસકાંઠાની, અને એમાં પણ ધારાસભ્ય ગેનીબેનની વાત આવે તો ઘણા બધા એમના નિવેદનો અને ઘણા બધા પાછલા 3-4 મહિનાથી ચર્ચામાં રહ્યા છે. પણ આ વખતે એમનો એક આરોપ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે પોલીસ અધિકારી પર તેમના દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. શું છે, સંજય પાસેથી જાણીએ. જે વાવના ધારાસભ્ય ગેનીબેન એ ઉપરાંત થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ જાહેરાત કરી હતી કે બનાસકાંઠાની અંદર જેલભરો આંદોલન કરવામાં આવશે. અને જેલભરો આંદોલન શા માટે કરવામાં આવશે તેના પાછળનો તેમને આક્ષેપ એવો લગાડ્યો છે કે બનાસકાંઠાની પોલીસ અને એમાં પણ બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણા છે, તેમના દ્વારા દ્વેષપૂર્ણ કામગીરી કરવામાં કાર્યવાહી કરવામાં આવતી હોવાના આક્ષેપ લગાવવામાં આવે છે. તેમને આજે જેલભરો આંદોલન માટે અને એ ઉપરાંત પહેલાં વાવની અંદર કે થરાદની અંદર મોટી જાહેર સભા સંબોધી અને ત્યારબાદ તેમના જે કાર્યકર્તાઓ છે તેમને પાલનપુરની જિલ્લા જેલની માં જેલભરો આંદોલન શરૂ કરવાની અપીલ કરી છે. ઉપરાંત તેઓ પોલીસને આજે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા કે કોંગ્રેસના કાર્યકર્તાઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, કારણ કે કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્યારે જનતાની વચ્ચે જતા હોય છે ત્યારે તેમની સામે ખોટા કેસ કરી અને તેમને ફસાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને બનાસકાંઠાનું જે રાજકારણ છે વાવ અને થરાદ જિલ્લા તાલુકાઓની અથવા તો વિધાનસભા બેઠકની અને રાધનપુર વિધાનસભા બેઠકની અંદર તેમની સામે પ્રોહિબિશનના કેસ કરવામાં આવે છે, કારણ કે આ જે બે બેઠકોનો વિસ્તાર છે એ રાજસ્થાન થી સંકળાયેલો છે અને રાજસ્થાનથી ત્યાંની દારૂની હેરાફેરી મોટા પ્રમાણમાં થતી હોય છે. તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ જનતાની સેવા કરવા માટે જતા હોય છે તેવા કાર્યકર્તાઓને પ્રોહિબિશનના કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવે છે. જિલ્લા એસપીની આદેશથી આ કાર્યવાહી થતી હોવાનું ગેનીબેન તરફથી આક્ષેપ લગાવવામાં આવે છે, પરંતુ તેની વાસ્તવિકતા કંઈક અલગ હોવાની પણ વાત સામે આવી રહી છે. કે અગાઉ પણ કેટલાક એવા ફોટો અને એવા વિડીયો વાયરલ થયા હતા કે જેમાં ગેનીબેન સાથે કેટલાક બુટલેગરોના ફોટો વાયરલ થયા અને ત્યારબાદ તેની સામે કાર્યવાહી પણ થઈ હતી અને ત્યાર પછી આ જે સમગ્ર વાતાવરણ છે તે બંને બેઠકોની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે. બિલકુલ, અને આગળ વાત કરવી છે તંત્રની નિષ્ક્રિયતાની, અને ક્યાંક કોઈક દુર્ઘટના બને પછી તંત્ર જાગતું હોય છે. સામાન્ય રીતે દરેક જગ્યાએ આપણને આ વસ્તુ જોવા મળતી હોય છે. વલસાડમાં પણ આવું જોવા મળ્યું છે. આમ તો આપણે જોતા હોઈએ છીએ સરકારી આવાસ, જેને આપણે સામાન્ય ભાષામાં કહીએ, એટલે સરકાર દ્વારા લોકોને સસ્તા ભાવે જે મકાનો બનાવીને આપવામાં આવ્યા હોય છે એ મકાનોની હાલત જર્જરિત રહેતી હોય છે. મોટા ભાગની જગ્યાએ જોવા મળે છે ના મેન્ટેનન્સના, એની ઉપર વ્યવસ્થિત પ્લાસ્ટરના કલરકામને, એના કારણે ચોમાસામાં આ મકાનો જોખમી બની જતા હોય છે. અને એક દુર્ઘટના વલસાડની અંદર થઈ એ પછી તંત્ર પાછું જાગ્યું છે. ચલો, એટલું સારું છે કે તંત્ર જાગ્યું. શું કામગીરી કરી રહ્યું છે અને ક્યાંથી તંત્રએ આ શીખ લીધી, જાણીએ આઝમ પાસેથી. આઝમ.
વર્ષ 1985ના અંદર સરકારી યોજના હેઠળ 120 આવાસ બનાવવામાં આવ્યા હતા, જે છેલ્લા 3 વર્ષથી જર્જરિત હોવાનું નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ મિસકમ્યુનિકેશન અને આળસના કારણે ગતરોજ રાત્રિના સમયે એક 7 ટેરેસ બિલ્ડિંગ જે છે તેનો પાણીનો ભાગ ધરાશય થયો હતો. સદનસીબે રવિવારની રાત્રિનો સમય હતો, દુકાનો બંધ હતી, નીચે પાથરણાવાળા શાકભાજીવાળા જે હતા તે ઘરે જતા રહ્યા હતા. 4 રાહદારીઓને સામાન્ય ઈજા આવી હતી. હવે આ આવાસને ખાલી કરી નાખવામાં આવ્યું છે, શેલ્ટર રૂમમાં મોકલી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ જે સ્થાનિક લોકો જેમનું ત્યાંથી શેલ્ટરોમાં ખસેડવામાં આવે છે તેમનો હજુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે માત્ર એક મોટો હોલ છે અને એક શૌચાલય છે, કેવી રીતે આટલા બધાને ત્યાં રાખવામાં આવશે, જેના કારણે હજુ પણ જે શેલ્ટરોમાં શિફ્ટ થયેલા લોકો છે તે મૂંઝવણમાં છે.